નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહ રાઠોડનું 1 વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેથી એક્સિસ બેંક દ્વારા તેમનો ક્લેમ પાસ કરી જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના હસ્તે રૂપિયા 1.16 લાખ કરોડની સહાય પરિવારને સોંપવામાં આવી હતી, જેથી પરિવાર દ્વારા પણ બેંક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા હથિયારી તેમજ બિન હથિયારી પોલીસ જવાનોના સેલેરી બેંક એકાઉન્ટ એક્સિસ બેંકમાં હોવાથી એક્સિસ બેંક દ્વારા અકસ્માત ક્લેમ લેવામાં આવે છે, જેથી કોઈપણ કર્મચારીનો અકસ્માત થાય તો તેમને બેંક દ્વારા ક્લેમની રકમ ચૂકવવામાં આવે છે. તે જ રીતે વડગામ તાલુકાના મહેમદપુર ગામના વતની અને બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહનું 1 વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેથી જે તે સમયે પોલીસ તરફથી મળતા લાભો જિલ્લા પોલીસ વડા મારફત ઝડપથી આપી દેવામાં આવ્યા હતા, પરંતુ બેંક દ્વારા લેવામાં આવેલા ક્લેમનો ચેક રૂપિયા 1.16 કરોડનો પાસ થતા આજરોજ મંગળવારે બેંકના કર્મચારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે મૃતક પોલીસ જવાનના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આમ બેંક દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનના પરિવારને રૂપિયા 1.16 લાખનો ચેક અર્પણ કરવામાં આવતા પોલીસ પરિવાર દ્વારા બેંક અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ પરિવારના એક અમારા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કે જેમનું મૃત્યુ ગયા વર્ષે થયું હતું રોડ અકસ્માતમાં, તેને આજે એક્સિસ બેંકની દ્વારા આજે 1 કરોડ અને 16 લાખ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે. આ પ્રસંગે એમનો પરિવાર પણ હાજર છે અને અમે લોકોએ આજે 1 કરોડ 16 લાખ રૂપિયાની રકમ એમને ચૂકવી છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે દરેક વ્યક્તિઓના જે અમારે પોલીસમાં નોકરી કરે છે તે લોકોના અમે સેલરી એકાઉન્ટ જે છે એ અમે એક્સિસ બેંકમાં ખોલ્યા હોય છે અને એક્સિસ બેંક જે છે એ આ ખાસ પ્રકારનો એક વીમો આપે છે કે જેમાં કોઈ અનેચરલ ડેથ હોય છે તો એના પરિવારને ખૂબ જ ઓછા સમયની અંદર એક પણ જાતની વિઝિટ કર્યા વગર એ લોકોને 1 કરોડ 16 લાખનું આજે ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે. આ રકમ અમારા પોલીસ પરિવારને ખૂબ જ ઉપયોગી બનતી હોય છે એમના મૃત્યુ બાદ. એના માટે હું એક્સિસ બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગત વર્ષે 13/3/2024 રોજ અમારા ભાઈ દલપતસિંહ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરતા હતા તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું. તે સંદર્ભે તેમના જે ખાતાકીય લાભો તો ડીએસપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમને ઝડપી મળી જ ગયા હતા અને બેંકનો જે સેલરી એકાઉન્ટનો જે ક્લેમ હતો એ બેંકે અમને બહુ જ મદદ કરી અને અમારા ઘરે સુધી આવી અને સમગ્ર ડોક્યુમેન્ટ્સ અને બધા લઈ જઈ અને જેમ બને તેમ જલ્દી અમને આ નાણાં મળે એ માટે બહુ પ્રયત્ન કરે. એમાં ખાસ કરીને સુરેન્દ્રસિંહ રાજપૂત સાહેબ એમને પણ બહુ મદદ કરી અમને. અને કારણ કે દલપતસિંહ હતા એ ઘરનો મોભ હતા અને સંપૂર્ણ જવાબદારી ઘરની એમના ઉપર હતી. બાળકો નાના હતા અને એમના માતા પિતા પણ એકદમ વૃદ્ધ હતા અને આવા સમયે બેંકે બહુ મદદ કરી. બેંકનો બહુ બહુ આભાર. પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ આભાર. મારું નામ રાઠોડ ધવનસિંહ નાથુજી, મહેમદપુર.